નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરથી 480 કિલોમીટર દૂર સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડું સક્રિય। વાવાઝોડાને લઈને પોરબંદર જિલ્લામાં વહીવટી વિભાગ પણ બન્યું એલર્ટ। પોરબંદરની લીરબાઈ સોસાયટીમાં લોકો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત। રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાના અભાવથી લોકરોષ। બરડા પંથકના આંબારામા ગામે તંત્રના પાપે ખેડૂતોની વધી મુશ્કેલી। 3 પુલિયા પરથી 150થી પણ વધારે ખેડૂતોના જીવનું જોખમ। પોરબંદરના સુદામા ચોક નજીક સ્કૂટર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત। સ્કૂટર ચાલકને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા। સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડું સક્રિય બન્યું છે। આ વાવાઝોડાને લઈને પોરબંદરની ચોપાટી ખાતે મહાકાય મોજા ઉછળી રહ્યા છે। તો આ વાવાઝોડું પોરબંદરથી 480 કિલોમીટર દૂર છે, જેને લઈને વહીવટી વિભાગ પણ એલર્ટ બન્યો છે। અરબ સાગરમાં સર્જાયેલું શક્તિ નામનું વાવાઝોડું વધુ તીવ્ર બન્યું છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડું ગતિ કરશે। 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુટર્ન લેશે। ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે। આગામી 5 દિવસ રાજ્યોમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી ભારે ઝાપટા પડી શકે છે। ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતાં માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વાવાઝોડાની અસરને લઈને પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। તો વાવાઝોડાને લઈને પોરબંદર જિલ્લામાં વહીવટી વિભાગ પણ એલર્ટ બન્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બોખીરા વિસ્તારમાં રિલાયન્સના પેટ્રોલ પંપ પાછળ લીરબાઈ પાર્ક સોસાયટી આવેલી છે। અહીં આજે મહાનગરપાલિકાના રાજમાં પણ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે, જેના લીધે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ પોરબંદર મહાનગરપાલિકા વિકાસની મોટી વાતો કરી વેરામાં વધારો કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે પોરબંદર શહેરમાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં મહાનગરપાલિકા કે પાલિકા તો શું, પરંતુ ગ્રામ પંચાયતના વિસ્તારો જેવી સુવિધા પણ જોવા મળતી નથી। આવી જ હાલત છે બોખીરા નજીક રિલાયન્સના પેટ્રોલ પંપ પાછળ આવેલ લીરબાઈ પાર્ક 7ની। અહીં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, તેમાં પણ ચોમાસામાં તો આ વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોવાથી લોકોએ ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે। હાલ પણ આ વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો જોવા મળે છે। ઉપરાંત સ્ટ્રીટ લાઇટ પણ ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે અને વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ આપવા માંગ કરી રહ્યા છે। મારું નામ રૂપાબેન સતીશભાઈ માંડલિયા છે। હું લીરબાઈ પાર્ક 7માંથી બોલું છું, વડલાવારી શેરીમાંથી। અમારે અહીં પાણીની, લાઇટની બધી જાતની તકલીફ છે। પાછળની સાઈડમાં છે સાર્વજનિક પ્લોટ છે, ત્યાંથી 3-3 ફૂટ નીચો છે, એ પણ પાણીનો ભરાય અને વરસાદના વાતાવરણમાં બારોબાર આવે છે। મેઇન રસ્તો એક જ છે। અમારી પાછળની જે જગ્યા છે ત્યાં 2 થી 2,500ની વસ્તી છે। એ વસ્તી માટે અંદર જવા માટે અમારો આ એક જ રસ્તો છે, જ્યાં લાઇટ નથી અને ની સગવડ નથી। રિક્ષા સ્કૂલની છે, સ્કૂલની રિક્ષા છે, એ રિક્ષા અહીંથી નીકળે છે બાળકોને ભરાઈને, એને પણ તકલીફ બહુ પડે છે। નાના મોટા બધા માણસોને તકલીફ બહુ પડે છે। એટલે અમે વિનંતી કરીએ છીએ કે અમને આ રોડ ઉપર જરાક રોડ સારો ન બને તો કાંઈ વાંધો નહીં, ગમે ત્યારે બને, પણ અમને હાલવા જેવું કરી દે અથવા તો ભરતી એવી કોઈ નાખી દે જેથી કરીને ગારો ન થાય, સ્લીપ ન થાય ગાડી, એના માટે, અને બાળકોને આવવા જવા કરવા માટે રિક્ષા છે વ્યવસ્થિત જાય છે। રજૂઆત કરી તમે કોઈને આ બાબતમાં? હા, અમે આ બાબતે 3-4 વાર નગરપાલિકામાં છે, મકાન માલિક છે અમારા છે, એ લોકોને અમે વાત કરી હતી તો કે અમારામાં નથી આવતો। હવે એ એમ કહે છે કે તમે નગરપાલિકામાં જાઓ। ત્યાં અમે ગયા હતા તો ત્યાંથી અમને કાંઈ હજી રીતનો જવાબ આવ્યો નથી, એ લોકોએ કોઈ જાતનું પગલું લીધું નથી।
તો કેટલા વર્ષથી આવી સ્થિતિ છે તમારા આ વિસ્તારમાં? અમારે રહીએ છીએ 4 વર્ષથી. 4 વર્ષ થયા ને દર ચોમાસામાં ઉનાળામાં પાણીની તકલીફ થાય છે અને લાઇટની તકલીફ તો 3 વર્ષ થયા છે. આજુબાજુના વિસ્તારમાં દિવસની સાર્વજનિક લાઇટો ચાલુ રહે છે, અમારી રાત્રે ચાલુ નથી રહેતી. વનિતાબેન ભરત મોટી વરસ, અહીં લીરબાઈ 7 વડલો. અહીંયા 4 વર્ષ ત્યાં તકલીફ છે, કોઈ જવાબ નથી દેતું. કેટલી રજૂઆત કરેલી છે, અહીંના કાઉન્સિલરને રજૂઆત, નગરપાલિકા બધામાં જઈ આવ્યા છે, કોઈ જવાબ જ નથી દેતું. તકલીફ શું છે? શું તકલીફ છે? અહીંયા જો કાદવ કીચડ, પાણી ભરાય, લાઇટ નથી, કચરાની ગાડી નથી આવતી, ભૂગર્ભ ગટર નહીં, કાંઈ છે જ નહીં. કોઈ જવાબ જ નથી દેતું. કોઈ જવાબ તો દેવું જોઈએ ને અમને. સ્થાનિકોએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાએ આ મામલે બિલ્ડરની જવાબદારી હોવાનું જણાવ્યું હતું. જ્યારે બિલ્ડરો પણ હાથ ઊંચા કરી રહ્યા છે, ત્યારે આ વિસ્તારના રહેવાસીઓની સ્થિતિ જાય તો જાય કહા જેવી થઈ છે. ત્યારે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ ન આવ્યું તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના આંબારામા ગામે તંત્રના પાપે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અહીં એક રસ્તા પરથી અનેક ખેડૂતો જીવના જોખમે પસાર થાય છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. જુઓ અમારો ખાસ અહેવાલ. એક તરફ રાજ્ય અને કેન્દ્રની સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં તંત્રના પાપે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપણે વાત કરીશું પોરબંદરના બરડા પંથકના આંબારામા ગામની. અહીં સુંડાવદર પ્રાંસલી સીમ તરફ જવાના રસ્તે તળાવના કાંઠે 3 પુલિયા પરથી 150થી પણ વધારે ખેડૂતો જીવના જોખમે પસાર થાય છે. આ 3 પુલિયા પરથી પસાર થવા માટે માત્ર 2 ફૂટની જગ્યા રહે છે. તેમાં પણ વચ્ચે આવેલ પુલિયા પર ખેડૂતોએ વેસ્ટ વીજ પોલના બંને છેડા પર રાખી ટેકા મૂક્યા છે. આ રસ્તા પરથી અહીંના સ્થાનિકો જીવના જોખમે પસાર થાય છે. આંબારામા ગામથી જતા એક આગળ 2 અને 3 પુલિયા જર્જરિત એટલે હાવ નબળી હાલતમાં છે, જેમાં એક તો બનેલું જ નથી. આ પુલિયામાં નીકળવામાં તો માનમાં નીકળી શકાય એમ હે, અડધું પુલિયું તૂટી ગયેલું હોય. આગળ જે છે એમાં 3 પોલ મૂકી વીજળીના જે નકામા હતા એની માથે સેકા ટોકા પાથરી અને 2 ફૂટનો રસ્તો બનાવ્યો, જેમાં મોટરસાઇકલ વાળો જરાક સૂકે તો પણ પાણીમાં જાય અથવા જીવના જોખમે નીકળવાનું હોય. અત્યારે સ્કૂલ વાન, કોઈ પણ મેડિકલ ઇમરજન્સી હોય તો કે કોઈ પણ મર્યું હોય તો નીકળવાના આ રસ્તે જગ્યા નથી. અમારે ફરીને 5 કિલોમીટરનો ઘૂમરો ફરવો પડે ને આ રસ્તે 150 ખેડૂ આવે એક જ હારે, ને 150 ખેડૂને એક જ ધારી પરેશાન છે. કોઈ અધિકારી કે કોઈ પણ જાતનું તંત્ર આમાં ધ્યાન દેતું નથી. તો એ વહેલાસર આની કાર્યકારી કરે નકર પછી આગળ પગલાં લેવા છે. આ અમારું પુલિયું આજે 4-5 મહિનાથી બંધ છે. છોકરાઓને નીકળવાનું સ્કૂલ વાને બંધ છે, ફરીને 4-5 કિલોમીટર ફરીને જાય. આને ઉપર 100 થી 150 ખેડૂ આવેલા છે. બધાને આ રસ્તાની પરિસ્થિતિ છે. ચોમાસામાં આ પરિસ્થિતિમાં જો ખેડૂ પસાર થતા હોય તો ક્યારે શરૂ થાય એ કામ? અમારું કોન્ટ્રાક્ટરને કહેવાની વિનંતી છે કે વહેલી તકે આ કામ પૂરું કરે. હાલો, આંબારામા ગામના 3 પુલિયા બગડેલ છે. આ પ્રાંસી સુંડાવદર સીમ સાડા ને આ પુલિયા 5 વર્ષથી અરજી દે 3 ફેરે ખેડૂત અમે હાથે બનાવેલા પુલિયો છે આ. અને કોઈ રાજકારણી આવ્યા હતા ત્રાવમાં ખાસ મદદ કરાવી તે અમે રજૂઆત કરેલી. તે રાજકારણીને કીધું કે આ પુલિયો કે વરસ દિવસે તમારું બનવાનું જ નથી કે આ પુલિયો હવે અમારી પાસે ગ્રાન્ટ નથી. અને આ પાયરુની ગ્રાન્ટ તો આવી જાય રાજકારણી પાસે, અને આ પુલિયાનું ખેડૂત ક્યાં જાય ત્યારે નીકળવા? અને અત્યારે માલ હારવાનું ટાણું થઈ ગયું. અમારે માલ હારીને ક્યાં નાખવો? કોકને વાડી નાખવા જાવ મગફળી એ પણ છે બરોબર ને? પછી આગળ પગલાં લેવા હોય તો પછી દાણ પડશે બધાને. એટલે આટલામાં સમજી જાયજો. હવે હાલ આ વિસ્તારમાં મગફળીનો પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે આ પાકની હેરાફેરીમાં ખેડૂતોને ભારે મુશ્કેલી પડશે. પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે જો કોઈનું મૃત્યુ થાય તો આ વિસ્તારના લોકો સલામત રીતે આ રસ્તા પરથી સ્મશાન સુધી પણ જઈ શકતા નથી. આ મામલે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં ખેડૂતોની આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું જ નથી. ધીરુભાઈ નિમાવત, સ્પેશિયલ રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં શિક્ષકોની ઘટના કારણે શિક્ષણ કાર્ય પર અસર થતી હતી, ત્યારે અંતે 23 શિક્ષકોની નિમણૂક થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળે છે. 1140 બાળકોની સંખ્યા ધરાવતી પોરબંદર જિલ્લાની એકમાત્ર
સરકારી અંગ્રેજી માધ્યમની માધ્યમિક શાળામાં ઘણા સમયથી પૂરતા પ્રમાણમાં શિક્ષકો નહોતા. 32 શિક્ષકોની જોગવાઈની સામે ફક્ત 9 જ કાયમી શિક્ષકો કાર્યરત હતા. અન્ય ગુજરાતી માધ્યમના શિક્ષકોને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ફરજ સોંપી હતી. આ અંગે વારંવાર રજૂઆત બાદ શિક્ષકની સમસ્યાનો સુખદ ઉકેલ લાવતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ખાસ કેસમાં લાયકાત ધરાવતા શિક્ષકોની કાયમી જોગવાઈ કરાવી આપી છે. નમસ્કાર, મારું નામ ચાણક્ય ભારદ્વાજ છે અને હું શ્રી એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કાર્યરત છું. આજે 4/10/2024ના રોજ સરકારશ્રીમાંથી અમને જે ખાસ કેસમાં કરાર આધારિત શિક્ષકોની મંજૂરી આપવામાં આવી હતી, એ સંદર્ભે અમારા ડીપીઓ શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાવેલી ભરતી સમિતિના અધ્યક્ષ શ્રી વેજાભાઈ કોરિયાતર દ્વારા આખી જે મેરિટ યાદીના આધારે જે શિક્ષકો મેરિટમાં હતા અને એમાં જે પસંદગી પામ્યા એ તમામ શિક્ષકોને આજે શાળામાં કરાર માટે હાજર કરેલ છે અને સોમવારથી તમામ શિક્ષકો છે એ આ બાળકોનું શૈક્ષણિક કાર્યને પોતાના હાથમાં લઈ લેશે. અને આજનો જે દિવસ છે એ અમારા બધા માટે ખૂબ જ ખુશી અને આનંદનો દિવસ છે, કારણ કે શાળાનો જે સૌથી અગત્યનો પાયાનો પ્રશ્ન હતો એનું સમાધાન હવે નીકળી ગયું છે અને અર્જુનભાઈ અને એમના બધાના જે સહિયારા પ્રયત્નથી અને એમના સખત પરિશ્રમથી જે એક કાયમી ધોરણનું જે નિવારણ આવ્યું છે એનાથી અમને બધાને ખૂબ આનંદ છે. આનાથી વિદ્યાર્થીઓમાં ખૂબ અને વાલીઓમાં ખૂબ સારો પોઝિટિવ અને સકારાત્મક મેસેજ ગયો છે અને બાળકોનું જે શિક્ષણ ઉપર નકારાત્મક અસર આવતી હતી એને હવે ધીરે ધીરે થઈ અને પાછું બાળકોને એના શૈક્ષણિકની ગુણવત્તાની અંદર સુધારની અંદર કાર્ય અમે કરી શકશું. આજે જે શિક્ષકોની નિમણૂક થઈ છે એનો આનંદ અમને એ પણ છે કે આજે 23 શિક્ષકો આવ્યા છે, તો એ 23 જણાને અત્યારે બેરોજગારીનો જે સમય છે એ સમયગાળામાં 23 જણને અત્યારે રોજગારી ઉપલબ્ધ થઈ છે અને ઉપરાંત જે 1100 બાળકો છે કે અથવા ભવિષ્યમાં જે અહીંયા બાળકો અભ્યાસ કરશે એ તમામ બાળકોના શિક્ષણની પણ સિક્યોર કરી દેવામાં આવી છે. એટલે આ અમારા અને આપણા સૌના માટે ખૂબ જ આનંદની વાત છે કે હવે એમ કે ગાંધી છે એ ખરેખર ગાંધીજીની જેમ ગાંધીજીએ અડગ રહી અને સતત પ્રયત્નના અંતે દેશ માટે જે કાર્ય કરેલું અને સ્વતંત્રતા સુધી પહોંચાડ્યું, એ જ રીતે અહીંયા પણ અર્જુનભાઈને બધા સાથે રહી અને આ જે અમારો જે પ્રશ્ન હતો શાળાનો શિક્ષકોનો પ્રશ્ન એને અંતિમ દેશ સુધી પહોંચતું કર્યું અને શિક્ષકોના પ્રશ્નને કાયમી ધોરણે નિવારણ લાવ્યું. અને એ તમામ માટે અમારા ડીપીઓ શ્રી, અમારા ટીપીઓ શ્રી, અર્જુનભાઈ શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, તમામ અધિકારી પદાધિકારી જેમને અહીંયા આ તમામ પ્રક્રિયામાં પ્રત્યક્ષ સ્વરૂપે કે પરોક્ષ સ્વરૂપે પોતાનો સહયોગ આપે છે, એ તમામનો અમે ખૂબ ખૂબ શાળા પરિવાર વતી આભાર માનીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર, મારું નામ નયન ગોટેચા છે અને મારી ડોટર ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી આ પોરબંદરની એકમાત્ર અંગ્રેજી માધ્યમ શાળા એમ કે ગાંધી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. મેં પોરબંદરની એકમાત્ર અંગ્રેજી માધ્યમ શાળા એમ કે ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોવાથી અને મારી દીકરીને સારું શિક્ષણ મળી રહે એ માટે મેં એમાં એડમિશન લીધેલું. પણ એડમિશન લીધાના થોડોક સમય બાદ જ સરકારની નીતિને કારણે કંઈક શિક્ષકોની સમસ્યા સર્જાઈ હતી. શિક્ષકોની સમસ્યા સર્જાતા અમે થોડા ચિંતાગ્રસ્ત બન્યા હતા અને સાહેબ પ્રિન્સિપાલ સાહેબ સાથે પણ વાત કરી અને રજૂઆત કરી હતી કે સાહેબ આ ક્યારે સોલ્વ થશે. સાહેબે એવું આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં સોલ્વ થઈ જશે. અને આજે મળતી માહિતી મુજબ એની રજૂઆતો ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને કરતા અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત વર્ષ પણ આ શિક્ષકોની સમસ્યાનો ઉકેલ લાવ્યો હતો, પણ તે કોઈ પણ કારણોસર કાયમી ધોરણે ના રહી શક્યા. હવે આ વર્ષે અર્જુનભાઈ મોઢવાડિયાએ કાયમી ઉકેલ લાવતા અમે વાલીઓ અમારા બાળકોના શિક્ષણ માટે ચિંતા મુક્ત બન્યા છે અને અમારામાં ખૂબ જ ખુશીની લાગણી જોવા મળે છે. આ બાબતે અમે પ્રિન્સિપાલ શ્રી, ધારાસભ્ય શ્રી તેમજ દરેક પદાધિકારીઓ અધિકારીઓનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ શાળામાં શિક્ષકોના અભાવના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવી શિક્ષકોની તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી, જે પૂર્ણ થતાં આજે તમામ 23 શિક્ષકોની નિમણૂક કરી દેવાય છે, જેના લીધે બાળકો અને વાલીઓમાં ખુશી જોવા મળે છે.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ખાપટ વિસ્તારમાં ₹2.5 કરોડના ખર્ચે વોર્ડ ઓફિસના બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે, જેના માટે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ વિવિધ વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં 13 જેટલા વોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે મહાનગરપાલિકાના નિયમો અનુસાર તમામ વોર્ડ ઓફિસ ઉપલબ્ધ કરવામાં આવે છે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ₹2.50 કરોડના ખર્ચે વોર્ડ ઓફિસના બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. વધુમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ વોર્ડ કચેરીઓ બનાવવા માટેનું જે આયોજન કરવામાં આવેલું છે એ અંતર્ગત ખાપટ ખાતે જે વોર્ડ ઓફિસ બનાવવાની છે એનું આયોજન લગભગ પૂર્ણ થઈ ગયું છે અને 1-2 દિવસમાં એનું ટેન્ડર ફ્લોટ કરવામાં આવનાર છે. એની અંદાજિત રકમ ₹2.5 કરોડ જેટલી છે. ખાપટ વિસ્તારમાં વોર્ડ ઓફિસના બિલ્ડિંગના નિર્માણ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના ફટાણા ગામે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ મહોત્સવ દરમિયાન ઓડેદરા મેરવન સાગર અને કાંધલી માતાજીનું મહાત્મય પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ફટાણા ગામે આવેલ કાંધલી માતાજીના મંદિરે નવરાત્રિના 9 દિવસ બાળાઓએ રાસ ગરબા રમી માતાજીની આરાધના કરી હતી. ત્યારે દશેરાના દિવસે બાળાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો તરફથી બાળાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. આ તકે સિંગડા વિશ્રામ દ્વારિકા મંદિરના મહંત શ્રી સર્વેશ્વરાચાર્યજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ફટાણા ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનોએ મહંત શ્રીનું સ્વાગત કર્યું હતું. આ તકે ઓડેદરા મેરવન સાગર અને કાંધલી માતાજીનું મહાત્મય પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના બિનમાન્યતા પ્રાપ્ત એક રાજકીય પક્ષને ચૂંટણી અધિકારી દ્વારા નોટિસ પાઠવાઈ છે, જેમાં આ પક્ષે 3 વર્ષથી વાર્ષિક હિસાબો સાથે ઓડિટ રજૂ કર્યા જ નથી, જેને લઈને આ નોટિસ પાઠવાઈ છે. ગુજરાત જનતા પંચાયત પાર્ટી નામની બિનમાન્યતા ધરાવતી રાજકીય પાર્ટીએ વર્ષ 2021થી વર્ષ 2024 સુધીના વાર્ષિક ઓડિટ અહેવાલો પંચ સમક્ષ રજૂ કર્યા નથી. જે મામલાને લઈને ચૂંટણી અધિકારી દ્વારા આ પક્ષને કારણ દર્શક નોટિસ પાઠવાય છે. જાણવા મળતી વિગત મુજબ આ પક્ષનો એક ઉમેદવાર વર્ષ 2019ની ચૂંટણીમાં સાંસદ માટે લડ્યો હતો. બાદમાં આ શખ્સ કોંગ્રેસના શરણે થયો હતો, પરંતુ કોંગ્રેસના અહેવાલોની વાત માનીએ તો ત્યાં આ શખ્સને કોઈ ગણકાર્યો ન હોવાથી હાલ આ શખ્સ આમ આદમી પાર્ટીમાં જોડાયો છે. શહેરમાં ચાલતી ચર્ચા મુજબ આ શખ્સે પોતે જ રાજકીય પાર્ટી ઊભી કરી હતી, પરંતુ તેના હિસાબો પર ચૂંટણી પંચ સમક્ષ રજૂ ન કરતા પક્ષને ચૂંટણી અધિકારીએ નોટિસ પાઠવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયામાં આવેલ વિજય મોઢા સ્કૂલના પટાંગણમાં ઝેરી કોબરાએ દેખા દીધી હતી. ત્યારે આ અંગે જાણ થતાં સ્નેક રેસ્ક્યુઅર અરુણાબેન લશ્કરીએ સાપનું રેસ્ક્યુ કરી લોકોને ભયમુક્ત કર્યા હતા. આ સાપ ખૂબ જ ઝેરી ગણાતો બ્રાઉન કોબરા હોવાનું રેસ્ક્યુઅરે દ્વારા જણાવ્યું હતું. પોરબંદર જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. તાજેતરમાં આર્ય સમાજ પોરબંદર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા આયોજિત 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધામાં જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધા ટેકવોન્ડો એસોસિએશન ઓફ પોરબંદરના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ પ્રસંગે પોરબંદર જિલ્લાભરમાંથી વિવિધ ઉંમર અને વજન કેટેગરીમાં વિશાળ સંખ્યામાં બાળકોએ ભાગ લઈ આ સ્પર્ધાને સફળ બનાવેલ. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પોરબંદરના અધિકારીઓ અને રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહિત કરનાર સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનોએ બાળકોને પ્રાસંગિક ઉદ્બોધન આપી પ્રેરિત કરેલ. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદરા, આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને ટેકવોન્ડો એસોસિએશનના હેડ કેતનભાઈ કોટિયા સહિતનાઓએ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ આ સ્પર્ધાને સફળ બનાવવા મહેશ મોતીવરસ, સુનિલ ડાકી, અંજલિ ગાંધ્રોકિયા, યશ દોડિયા, ધ્વનિ સલેટ,
હેબિત મલેક અને મોહિત મઢવી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા દ્વારા ગાંધી જયંતિ તેમજ દશેરાના પાવન અવસર પર ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્રના લગભગ 15થી વધુ સેન્ટરમાં ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો તેમજ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં ફૂડ પેકેટ તથા મીઠાઈના બોક્સનું વિતરણ કરાયું હતું. ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા તેમજ આગા ખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર સધન સૌરાષ્ટ્રના સ્કાઉટ એન્ડ ગાઈડ વોલેન્ટિયર તેમજ ઇસ્માઇલી ખોજા સમાજના આગેવાનો દ્વારા આ સેવાકીય કાર્ય હાથ ધરાયું હતું, જેમાં ગાંધી જયંતિ તેમજ દશેરાના પાવન અવસર પર સૌરાષ્ટ્રના લગભગ 15થી વધુ સેન્ટરમાં ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો તેમજ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં ફૂડ પેકેટ તથા મીઠાઈના બોક્સનું વિતરણ કરી આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ ફૂડ ડ્રાઈવ દ્વારા સૌરાષ્ટ્રના લગભગ 15 સેન્ટરોમાં 2000થી વધારે ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. આ સેવાકીય કાર્યમાં લગભગ 150 જેટલા ઇસ્માઇલી વોલેન્ટિયર તેમજ આગેવાનો આ ફૂડ ડ્રાઈવને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય અપાઈ છે, જેમાં ₹4 લાખની સહાય આસિયાપાટ ગામના અનેક પરિવારને આપવામાં આવી હતી. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આસિયાપાટ ગામના રહેવાસી રામદેભાઈ માલદેભાઈ કેશવાલાનું તાજેતરમાં માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું, ત્યારે તેમના વારસદારો દ્વારા મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી નાણાકીય સહાય માટે અરજી કરવામાં આવી હતી, જેમાં અરજદારની પરિસ્થિતિને ધ્યાને લઈ તાલુકા તેમજ જિલ્લા કક્ષાએથી હકારાત્મક અભિગમ દાખવીને રાજ્ય કક્ષાએથી પણ મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે તેમના પરિવારને ₹4 લાખની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સહાય રકમનો ચેક રામદેભાઈ માલદેભાઈ કેશવાલાના માતા ટમુબેન માલદેભાઈ કેશવાલાને જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારના હસ્તે આપવામાં આવ્યો હતો. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 15 દિવસ પૂર્વે બુટલેગર પોલીસ સ્ટેશનની દિવાલ કૂદીને પરિસરમાં ઘૂસી કાર લઈને નાસી ગયો હતો, જે મામલે પોલીસે બુટલેગર સહિત 3 શખ્સોને ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા. ત્યારબાદ તેઓ જામીન મુક્ત થતા પોલીસે ફરી બંનેના અટકાયતી પગલાં લીધા હતા. પોરબંદર કમલાબાગ પોલીસ મથકનો સ્ટાફ ગત તારીખ 19ને શુક્રવારે રાત્રે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સાંદીપની રોડ પર કસ્ટમ ડિવિઝન ઓફિસ પાસે શંકાસ્પદ કારને રોકાવતા તેમાંથી બુટલેગર દીપક ભગવાનજી પંડ્યા સહિત 2 શખ્સો ભાગી ગયા હતા. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 36 બોટલ મળી આવી હતી, જે મામલે પોલીસ દ્વારા કાર કબજે કરી દીપક તથા અજાણ્યા શખ્સ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ શનિવારે સવારે પોલીસ સ્ટેશનના પરિસરમાં કાર ક્યાંય જોવા ન મળતા સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રે બુટલેગર દીપક જ લપાતો છુપાતો પોલીસ સ્ટેશનની દિવાલ કૂદીને પરિસરની અંદરમાં પ્રવેશ કરી કારની ચોરી કરતા જોવા મળ્યો હતો. ત્યારે તેના વિરુદ્ધ કારની ચોરીનો ગુનો પણ નોંધાયો હતો. ત્યારબાદ પોલીસે મુખ્ય આરોપી દીપક અને તેના મદદ કરનાર ચેતન ભગવાનજી પંડ્યા અને શ્યામ જીતેન્દ્ર જોશીને જૂનાગઢથી ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. રિમાન્ડ અરજી નામંજૂર થતાં કોર્ટે ત્રણેયને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. ત્યારે પોલીસે તેને જેલ હવાલે કર્યા હતા. ત્યારબાદ તેઓ જામીન મુક્ત થયા હતા અને પોલીસે ચેતન અને દીપકની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી હતી. ત્યારબાદ હવે આજે બંનેના અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા ચોક નજીક એક સ્કૂટર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં સ્કૂટર ચાલકને ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. પોરબંદર શહેરમાં સુદામા ચોક નજીક પોરબંદર દ્વારકા રૂટની એસટી બસ અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે ઘટનામાં સ્કૂટરના ચાલક દિનેશભાઈ કાંતિલાલ જોશીને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના ખાપટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે એક મહિલા બુટલેગરના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તો આ દરોડા દરમિયાન શાંતિ ખોડાભાઈ ગરછા નામની આ મહિલા હાજર મળી ન આવતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. બરડા પંથકના સોઢાણા ગામે એક આધેડને મગફળીના પાકમાં નાખવાની દવાની ઝેરી અસર થવાની ઘટના બની છે, જેમાં અર્જનભાઈ કેશુભાઈ કારાવદરા નામના આધેડ ખેતરમાં દવા છાંટતા હતા. તે દરમિયાન તેમને ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરથી 480 કિલોમીટર દૂર સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડું સક્રિય. વાવાઝોડાને લઈને પોરબંદર જિલ્લામાં વહીવટી વિભાગ પણ બન્યું એલર્ટ. પોરબંદરની લીરબાઈ સોસાયટીમાં લોકો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત. રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાના અભાવથી લોકરોષ. બરડા પંથકના આંબારામા ગામે તંત્રના પાપે ખેડૂતોની વધી મુશ્કેલી. 3 પુલિયા પરથી 150થી પણ વધારે ખેડૂતોના જીવનું જોખમ. પોરબંદરના સુદામા ચોક નજીક સ્કૂટર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત. સ્કૂટર ચાલકને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.